ફૂલ બનાવો, માથે હાથ, ખભે હાથ. આજે છે ને ભાઈ હું છે ને તમને સરસ સરસ એક વસ્તુ બતાવીશ. બરાબર ધ્યાનથી સાંભળવાની. પછી તમને પણ બધાને કરવા આપીશ. કાલે છે ને હું શાક બજારમાં ગઈ હતી. મમ્મી જાય છે શાક બજારમાં? શું લેવા જાય છે? હા, બટેટા, ડુંગળી, બરાબર બધા શાક લેવા જાય છે ને. પછી તો ભાઈ શાક બજાર ગઈ હતી ને હું, પછી શાક લઈ આવી, બધા સરસ ધોઈને સાફ કર્યા. આપણે ધોઈને વાપરવા જોઈએ ને શાકભાજી. જ્યારે પણ આપણે સમારવાના હોય ને તો એના પહેલાં ધોઈ લેવાના અને પછી એનો ઉપયોગ કરવાનો, બરાબર ને? તો આજે આપણે એવી જ રીતે શાકભાજીની પ્રવૃત્તિ કરાવવાની છું. બધા શાંતિથી જોજો, બધાને હું કરવા પણ આપીશ. હા ને? જો ભાઈ આ છે ને બટેટું છે. બટેટું, હા, ઘણા બધા બટાકા પણ કે આને શું કહેવાય? બટાકા, બટેટું બે વસ્તુ કહેવાય. જોયું બધા? જો આનો આપણે સ્પર્શ કરીએ ને આંગળીથી તો કેવો લાગે? હા, લીસો લાગે. ઘણીવાર ખરબચડો પણ હોય. થોડાક માટીવાળા કે એવા હોય ને તો ખરબચડો હોય. આ તો મેં સરસ ધોઈને લાવી છું ને તો કેવું લાગે છે? લીસું લાગે છે. પછી તમને બતાવું છું. આનો છે ને થોડોક ચામડી જેવો રંગ છે ને? અને ભાઈ આનો આકાર છે ને ગોળ હોય અથવા તો થોડોક અનિયમિત. એકદમ ગોળ સરસ દડા જેવો ના હોય પણ થોડોક અલગ અલગ હોય. જો આ બતાવું તમને. આ થોડોક લંબગોળ જેવો દેખાય છે. આ એકદમ ગોળ જેવો છે. આ ગોળ જેવો લાગે છે ને અને આ લંબગોળ જેવો લાગે છે ને. હવે ભાઈ આપણે આને અંદરથી કેવું છે જોઈશું. જો ભાઈ આ બટાકું છે એના છે ને હું તમને બે ભાગ કરીને બતાવું છું. હવે તમે જુઓ, ઉપરથી રંગ આપણા ચામડી જેવો છે અને થોડોક ખરબચડો છે અને અંદરથી સફેદ રંગ છે અને થોડો પાણીવાળો છે. આપણે અડીએ ને ભાઈ તો થોડુંક પાણી જેવું લાગે છે. મેં તમને કીધું ને બહારથી થોડું ખરબચડું લાગે છે. પછી આપણે અંદર જો સ્પર્શ કરીશું ને એનો તો થોડું ભીનાશવાળું અને લીસું છે. કેવું છે બટાકું? ભીનાશવાળું એટલે થોડુંક પાણી જેવું. આપણે તમે સમારેલા બટાકાને સ્પર્શ કરી જોશો ને તો થોડો પાણી જેવો ભાગ લાગશે. જો અમારા હાથ ભીના થયા ને હાથ ભીના. એટલે આ બધાનો આ બહારથી કેવું છે ખરબચડું અને અંદરથી કેવું છે લીસું. અને રંગમાં જોયું ભાઈ, રંગ બહારથી કેવો છે ચામડી જેવો છે આપણા અને અંદરથી કેવું છે સફેદ. અંદરથી કેવું છે? હવે બધાને હું સ્પર્શ કરવા આપું છું. બધા વારા ફરતી બધા બાળકોને આપવાનું. આને અડકી જુઓ કેવું છે. બોલો કેવું છે? શું કીધું મેં? લીસું છે. કેવું છે? અને અહીંયા કેવું છે? થોડું ખરબચડું છે. કેવું છે? લો સ્પર્શ કરી જુઓ. અહીંયા કેવું છે? લીસું છે. હા, સફેદ રંગ છે પણ સ્પર્શ કરીએ તો કેવું લાગે છે આપણને? અડીએ તો કેવું લાગે છે? લીસું. અને અહીંયા કેવું છે? અહીંયા સ્પર્શ કરો, અહીંયા હાથ આંગળી અડાડો. હા, કેવું છે? ખરબચડું છે. કેવું છે? આપણે અહીંયા બતાવીએ બધાને. બરાબર? કેવું લાગે છે ભાઈ? લીસું. અને અહીંયા ખરબચડું લાગે છે. જુઓ, અડકી જુઓ ભાઈ. લીસું. અને અહીંયા કેવું છે? ખરબચડું છે. કેવું છે? હા. ચાલો, આ છે ને કારેલું છે. જોયું કારેલાનું? જોયું તમે? આ ડીટું છે અને આ નીચેનો ભાગ છે લાંબો છે. આપણે હમણાં બટાકું જોયું ને, બટાકું કેવું હતું? ગોળ હતું ને. અને આ કેવું છે કારેલું?
લાંબુ લાંબુ છે ને. અને આપણે ભાઈ એને અડકી જોઈએ ને તો ખરબચડું લાગે છે. જો અડકી જુઓ છે ને ખરબચડું. હા. અને ભાઈ આનો રંગ છે ને લીલો છે. કેવો છે? લીલો. તમારું નામ શું છે ભાઈ? પ્રિતેશ. પ્રિતેશભાઈએ જો લીલા રંગની જર્સી પહેરી છે ને એવો લીલો છે ને રંગ. હવે આને પણ હું તમને સમારીને બતાવું છું. આનો રંગ અંદરથી સફેદ છે. જુઓ ભાઈ, બહારથી લીલું દેખાય છે અને અંદરથી જે બિયાવાળો ભાગ છે એ સફેદ છે. જો આના અંદરથી જુઓ, બહારથી લીલો રંગ છે અને અંદરથી સફેદ રંગ છે. કેવો છે? હવે ભાઈ આને તમારે વધારે જોવું હોય ને તો જુઓ, આની અંદર છે ને બિયા હોય છે. જોયા? બિયા હોય છે. બધાને બતાવું છું બધાને. ઉપરથી કેવું છે? ખરબચડું છે અને થોડુંક અંદરથી લીસું છે. પણ લીસું આમ એટલું બધું લીસું નથી. અંદર થોડા બિયા છે ને આપણને એટલે કેવું લાગે છે? ખરબચડું લાગે છે. જો સ્પર્શ કરી જોવાનો. ઉપરથી કેવું છે? રંગ લીલો છે ભાઈ, પણ સ્પર્શ કરીએ આપણે આંગળી અડાડીએ તો કેવું લાગે છે? ખરબચડું. અને અંદર કેવું છે? સફેદ છે પણ કેવો છે? કેવું છે? લીસું. હા જુઓ, તમે જુઓ તમે પણ અડકી જુઓ. કેવું છે અંદરથી? રંગ નથી પૂછો મેં. કેવું છે? લીસું. અને બહારથી કેવું છે? બહારથી ખરબચડું કહેવાય. શું કહેવાય? ખરબચડું એટલે લીસું ના લાગે આપણને, થોડું એ લાગે આપણને. કેવું છે? આ અંદરથી રંગ કેવો છે બેન? અંદરથી કેવો છે રંગ? સફેદ. અને બહારથી લીલો. સરસ. આ તો બધાને આવડે છે ને. ગાજર બી છે. જો ટામેટાનો રંગ કેવો છે? લાલ. અને ભાઈ આકાર છે ને એનો ગોળ ગોળ છે. છે ને ગોળ? આ મૂકી દો. અને ભાઈ આપણે એને અડકીએ ને આંગળીથી તો કેવા લીસા લીસા લાગે છે. કેવા લાગે છે? બધાને આપું છું. ઉપર નથી ખરબચડું. ટામેટામાં તો ઉપરથી સરસ લીસા હોય. જુઓ. હવે તમને છે ને હવે હું એના તમને બે ભાગ કરીને બતાવીશ. જો બહારથી સપાટી લીસી છે અને અંદરથી પણ લીસું જ છે. પણ ભાઈ અંદર છે ને બહુ બધા બિયા છે. જો દેખાય છે બિયાવાળો ભાગ? કેટલા ઝીણા ઝીણા બિયા છે. અને અંદરનો ભાગ થોડો લીલો, થોડોક સફેદ છે. અને થોડું ટામેટાનો અંદરનો જે પાણીનો ભાગ રહેલો છે એ પણ આપણને દેખાય છે. આ નાના નાના બિયા છે અને આ પાણીનો ભાગ છે. ટામેટાની અંદર આવા બીજ હોય છે. નાના નાના બિયા હોય છે. બરાબર? અને થોડોક માવો હોય અને થોડો પાણીવાળો ભાગ હોય. આપણે ટામેટા સમારીએ ને ભાઈ તો ડીશમાં થોડું પાણી પાણી થઈ જાય. જો બતાવું તમને. હા જો આ બિયા દેખાય છે તમને? જો હું બતાવું છું. આ બિયા દેખાય છે? દેખાય છે ને? હું આવું છું બધાની જગ્યા પર બતાવું છું. બેસી જાવ સરખા. સરસ. હા, બહારથી લીસું છે અને અંદરથી બિયાવાળો ભાગ છે અને પાણીવાળો ભાગ છે. જો પાણી દેખાય છે ને? ઉપરથી કેવું છે? લાલ રંગ છે એનો. આપણે અડીએ તો કેવું લાગે? લીસું. અને અંદરથી બિયાવાળો અને પાણીનો ભાગ છે.
હું બતાવું છું બધાને, શાંતિથી જોઈ લેવાનું, બરાબર? શું છે? બટેટું છે. એનો રંગ થોડો રાતો આપણી ચામડી જેવો છે. કેવો છે બહારથી? પછી ભાઈ આ ટામેટાનો રંગ લાલ છે. ચલો હવે હું પૂછું એ કહેવાય મને. આનો રંગ બટેટાનો રંગ ચામડી જેવો. અને આ ટામેટાનો રંગ અરે વાહ સરસ. આ કારેલું છે. કારેલાનો રંગ લીલો. હવે મને આ બે વચ્ચે કહેજો બેટા, થોડા ખસી જાઓ, પાછળ થઈ જાઓ. હા, અને સરસ બેસી જાઓ પલાટી વાળીને. આનો રંગ અને કારેલાનો રંગ અરે વાહ સરસ. હવે આ જ વસ્તુ અંદરથી બતાવું તમને. હા, કારેલાનો રંગ બહારથી લીલો અને અંદરથી સફેદ. સરસ. બટેટાનો બહારથી રંગ અને અંદરથી રંગ સફેદ. જો ભાઈ ટામેટાનો બહારથી કેવો છે રંગ? લાલ. રેડ. ઇંગ્લિશમાં રેડ કહેવાય, બરાબર છે, પણ લાલ, બરાબર. અને આ અંદરથી રંગ કેવો છે? એ પણ લાલ જ છે. આ થોડુંક અહીંયા ડીટાનો ભાગ છે ને એટલે આપણને લીલો અને થોડોક સફેદ દેખાય છે. તો અંદર પણ લાલ જ હોય. અને અંદર શું હોય ભાઈ ટામેટામાં? બિયા હોય ને, અને થોડો પાણીનો ભાગ હોય, બરાબર? ઝીણા ઝીણા બિયા હોય. મજા આવી ભાઈ બધાને? આજે ઘરે જઈને કહેશો ને મમ્મીને? શું કહેશો? નવું શીખવાડ્યું. પણ શું શીખવાડ્યું? શું બતાવ્યું મેડમે? શાકભાજી બતાવ્યા, એનો રંગ બતાવ્યો, પછી એ કેવું લાગે છે અંદરથી બહારથી એ બતાવ્યું ને. બધા શાકભાજી ખાઓ છો? શાકભાજી ખાવાના. તમે તાળી પાડો. સરસ. તમે બધાએ સરસ રીતે સાંભળ્યું.